વહાલી દીકરી યોજનામાં ફોર્મ ભરવાના ચાલુ છે। વહાલી દીકરી યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવાના હોય છે, કયા કયા ડોક્યુમેન્ટ લાગે છે, ફોર્મ ભરવા માટે તમારે ક્યાં જવાનું છે। વહાલી દીકરી યોજનામાં હું તમને પહેલાં જણાવી દઉં કેટલા રૂપિયા મળે છે। વહાલી દીકરી યોજનામાં 1,10,000 રૂપિયા આપવામાં આવે છે। આ સરકારની વહાલી દીકરી યોજના છેલ્લા 5 વર્ષથી ચાલુ કરવામાં આવી છે। હવે વહાલી દીકરી યોજનામાં ફોર્મ કોણ ભરી શકે છે, કઈ રીતે ભરવાના હોય છે। વહાલી દીકરી યોજનામાં તમે ફોર્મ ભરવા માટે તમારે કોઈપણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવાનું છે, અથવા તો ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર અથવા તો આંગણવાડીમાં જઈને તમે ફોર્મ ભરી શકો છો। ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ લાગે, ડોક્યુમેન્ટની વાત કરીએ તો આટલા ડોક્યુમેન્ટ આપીને તમે વહાલી દીકરીમાં ફોર્મ ભરી શકો છો। મિત્રો, વહાલી દીકરી યોજનામાં 1,10,000 રૂપિયા આપવામાં આવે છે, પરંતુ 1,10,000 રૂપિયા કઈ રીતે મળે છે? ડાયરેક્ટ 1,10,000 રૂપિયા નથી મળતા, અલગ અલગ હપ્તા વાઇઝ 1,10,000 રૂપિયા આપવામાં આવે છે। વહાલી દીકરી યોજનામાં ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે આની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ। પગલું 1, ફોર્મ ભરવા માટે તમારે ક્યાંથી ફોર્મ લાવવાનું છે, કઈ રીતે ફોર્મ તમે ભરી શકો છો। પહેલાં તો તમારે આ રીતે ફોર્મ તમારે ફિલઅપ કરવાનું છે। આ ફોર્મ તમને ક્યાંથી મળશે? આંગણવાડીમાંથી તમને મળી આવશે, ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર દ્વારા તમને આપવામાં આવશે, અથવા તો મામલતદાર કચેરી તમને આ ઓફલાઈન ફોર્મ તમને મળી જશે। આ ફોર્મ તમારે તમારું નામ, તમારા પિતાનું નામ, તમારા માતાનું નામ, સરનામું, કયું ગામ છે, બેંકની વિગત, રેશન કાર્ડની વિગત તમારે ભરીને ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે। ફોર્મ ફિલઅપ કરીને તમારે આંગણવાડીમાં અથવા તો મામલતદાર કચેરી અથવા તો ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર દ્વારા આ ફોર્મ ભરવામાં આવે છે, એમને આ ફોર્મ જમા કરવાનું રહેશે। હવે આ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા લાગે અને તમે ડોક્યુમેન્ટ ક્યાં લઈ જવાના રહેશે? ડોક્યુમેન્ટની વાત કરીએ તો બાળકનો જન્મનો દાખલો આ ખાસ કરીને તમારે લઈ જવાનો રહેશે। જ્યાં તમે ફોર્મ ભરવા જાઓ ત્યાં માતા પિતાનો આધાર કાર્ડ સાથે લઈ જવાનું રહેશે, ત્યારબાદ માતા પિતાનું બેંક એકાઉન્ટ સાથે લઈ જવાનું રહેશે, રેશન કાર્ડ સાથે લઈ જવાનું રહેશે, અને આવકનું પ્રમાણપત્ર, જે પણ તમારી આવક છે જે આવક છે એ આવક તમારે 1,60,000 કરતાં વધુ નહીં હોય છે, તો તમે વહાલી દીકરી યોજનામાં ફોર્મ ભરી શકો છો। તમારે આવકનું પ્રમાણપત્ર લઈ જવાનું રહેશે। જો તમારી પાસે આવકનું પ્રમાણપત્ર નવું નથી તો તમે ગ્રામ પંચાયતમાંથી કરાવી શકો છો। એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ જવાનો રહેશે। આટલા ડોક્યુમેન્ટ જરૂર પડે છે। હવે તો આ યોજનામાં લાભ કઈ રીતે મળે છે અને કેટલો લાભ મળે છે? લાભની વાત કરીએ તો પહેલા વર્ષમાં આવેલ એટલે કે પ્રથમ વર્ષમાં ધોરણમાં આવે, પહેલા ધોરણમાં આવે તો ₹4,000 રૂપિયા આપવામાં આવે છે। બાદ 9મા ધોરણમાં તમારી દીકરી આવે એટલે 6,000 રૂપિયા આપવામાં આવે છે, અને તમારી દીકરી 18 વર્ષની થઈ જાય છે એટલે કે લગ્ન લાયક થઈ જાય છે ત્યારે 1,00,000 રૂપિયા આપવામાં આવે છે। આ રીતે તમને આ યોજનામાં 1,10,000 રૂપિયા આપવામાં વહાલી દીકરી યોજનામાં તમે ફોર્મ તો ભરી દીધું છે। હવે વહાલી દીકરી યોજનામાં ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના હશે। ઓનલાઈન તમે સબમિટ તો કરવાના છે, પરંતુ વહાલી દીકરી યોજનામાં ફોર્મ ભર્યા બાદ તમારે ઓફલાઈન પણ ડોક્યુમેન્ટ સબમિટ કરવા છે। તો સબમિટ કરવા માટે તમારે તમારા તાલુકા પંચાયત અથવા તો કોઈપણ મામલતદાર કચેરી જઈને વુમેન એન્ડ ચિલ્ડ ડિપાર્ટમેન્ટમાં જઈને તમે આ ફોર્મના ડોક્યુમેન્ટ તમે જમા કરાવી શકો છો। વહાલી દીકરી યોજનામાં તમારી દીકરી કેટલા વર્ષની હોવી જોઈએ, આ મોટો એક કન્ફ્યુઝન છે। વહાલી દીકરી યોજનામાં તમારી દીકરી 1 વર્ષની અંદર હોય તો જ તમે વહાલી દીકરી યોજનામાં ફોર્મ ભરી શકો છો। ફોર્મ ભરવા માટે પંચાયતના વીસી ઓપરેટરનો કોન્ટેક્ટ કરી શકો છો। વીસી ઓપરેટર એટલે કોણ? વીસી ઓપરેટર એટલે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જે કામ કરે છે એને વીસી ઓપરેટર કહે છે। જો તમને વીસી ઓપરેટર વિશે માહિતી ના હોય તો તમારા ગ્રામ પંચાયતના તલાટી કમિટીનો કોન્ટેક્ટ કરીને વીસી ઓપરેટરનો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો તમે આંગણવાડીમાં જઈને ફોર્મ ભરી શકો છો। આવા ઇન્ફોર્મેશન માટે અમારા ચેનલને એકવાર વિઝિટ કરજો। વિડીયો સારા વિડીયોને લાઈક કરજો। ચેનલ પર તમે મિત્રો પહેલી વાર આવ્યા છો, મેં આખા વિડીયોમાં નથી કીધું કે સબસ્ક્રાઈબ કરજો, પણ તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કોઈ સમસ્યા જણાય આપણી કમેન્ટ બોક્સ ઓપન છે, કોમેન્ટમાં જણાવજો, અને ખાસ કરીને મિત્રો જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો, જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે। વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ।